નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં પેટા વર્ગીકરણ અંગેના બંધારણીય બેન્ચના નિર્ણય પર પુનઃ વિચારની માંગ કરતી રિવ્યુ પિટિશનને ફગાવી દીધી છે। અગાઉ સુપ્રીમ કોર્ટે આપેલા અનુસૂચિત જાતિના પેટા વર્ગીકરણ અંગેના બંધારણીય બેન્ચના નિર્ણય પર પુનઃ વિચાર કરવા માટે દાખલ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે અગાઉ સુપ્રીમ કોર્ટે વર્તમાનમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામતની વ્યવસ્થાને અસર કરતો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો। સુપ્રીમ કોર્ટે કોટાની અંદર કોટાને મંજૂરી આપી હતી। આ સિવાય કોર્ટે એસસી અને એસટી કેટેગરીમાં પણ ક્રિમિલિયરને લાગુ કરવાની વાત કહી હતી। આજે સુપ્રીમ કોર્ટના 7 ન્યાયાધીશોવાળી બેન્ચે 1 ઓગસ્ટના નિર્ણય સામે દાખલ કરાયેલી 10 રિવ્યુ પિટિશનોને ફગાવી દીધી હતી। તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે રેકોર્ડમાં કોઈ ભૂલ નથી। ધનગર સમાજને એસટી કોટામાંથી અનામત આપવા માટે વિરોધ ચાલી રહ્યો છે। મહારાષ્ટ્ર આદિવાસી સમાજના ધારાસભ્ય અને વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર અને અજીત પવાર જૂથના નરહરી ઝિરવલ મંત્રાલયમાં આંદોલન કરી રહ્યા હતા અને તે દરમિયાન તેઓ ત્રીજા માળેથી કૂદી ગયા હતા અને બીજા માળ પર લગાવવામાં આવેલી સુરક્ષા જાળી પર પડ્યા હતા, જ્યાં તેઓ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા। નરહરી ઝિરવલ સાથે અન્ય ધારાસભ્યો અને સમર્થક નેતાઓ પણ સુરક્ષા જાળી પર સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, ત્યારે પોલીસે ધારાસભ્યોને સુરક્ષા જાળી પરથી દૂર કર્યા હતા। ઉલ્લેખનીય છે કે ધનગર સમાજને આદિવાસી કોટામાં અનામત ન મળવા અને પૈસા કાનૂન હેઠળ નોકરી આપવાની માંગ કરતા ધારાસભ્ય કેટલાક સમયથી પ્રદર્શન કરી રહ્યા છે। તિરુપતિ બાલાજીના પ્રસાદ લાડુમાં પશુની ચરબીની કથિત ભેળસેળ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી કરવામાં આવી છે, જેમાં કોર્ટે પ્રસાદની ભેળસેળ મામલે તપાસ માટે નવી સ્વતંત્ર એસઆઈટી રચવા માટે આદેશ આપ્યો છે। કોર્ટે સીબીઆઈ 2 સભ્યો, એપી રાજ્યના પોલીસના 2 સભ્યો અને એફએસએસના એક એક્સપર્ટને સામેલ કરતી એસઆઈટી બનાવવા માટે પણ આદેશ આપ્યો છે। કોર્ટે કહ્યું છે કે પ્રસાદમાં માંસાહારની કથિત ભેળસેળના આરોપોથી વિશ્વભરના ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે। સમગ્ર મામલો રાજકીય ડ્રામા ન બને તે હેતુ સાથે અમે સ્વતંત્ર સંસ્થા નિર્મિત તપાસ હાથ ધરીશું, જેથી લોકોનો વિશ્વાસ જળવાઈ રહે। ઉલ્લેખનીય છે કે ગત સુનાવણી દરમિયાન જસ્ટિસ ગવઈએ ટિપ્પણી કરી હતી કે ભગવાનને રાજનીતિથી દૂર રાખો। લેબમાં નિરીક્ષણ કરવામાં આવેલો ટેસ્ટ રિપોર્ટ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી, કારણ કે તેમાં પ્રાથમિક ધોરણે ગેરમાન્ય ઘીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું। તિરુપતિ બાલાજીમાં વકરતા લાડુ વિવાદ વચ્ચે આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણનું વધુ એક નિવેદન ચર્ચામાં આવ્યું છે। તિરુપતિના વારાહી ડેક્લેરેશન એક જનસભામાં પવન કલ્યાણે કહ્યું કે દેશભરના મંદિરોમાં પ્રસાદની શુદ્ધતા જાળવી રાખવા માટે સનાતન ધર્મ સર્ટિફિકેશનની જરૂર છે। સનાતન ધર્મ પ્રોટેક્શન બોર્ડ માટે દર વર્ષે ફંડ રજૂ કરવો જોઈએ, જે સનાતન ધર્મની સામે નફરત ફેલાવવાનો પ્રયાસ કરે છે એવા સંગઠન અને લોકોનો વિરોધ કરે જે સનાતનની માન્યતાઓને નુકસાન પહોંચાડે તેવી પ્રવૃત્તિઓ પર રોક લગાવી શકે। ઉલ્લેખનીય છે કે તિરુપતિ બાલાજીના લાડુ પ્રસાદમાં ગાયની ચરબીવાળા ઘીનો ઉપયોગ થતો હોવાનો દાવો કરાયો હતો, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે। ત્યારે પવન કલ્યાણે પ્રસાદમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીની શુદ્ધતા માટે સનાતન સર્ટિફિકેટ જરૂરી હોવાનું નિવેદન આપ્યું છે। આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પરિવાર સાથે મુખ્યમંત્રી આવાસ છોડી દીધું છે। હવે તે લ્યુટિયન્સ દિલ્હીના ફિરોઝ શાહ રોડ પર સ્થિત બંગલા નંબર 5માં રહેશે। આ બંગલો સત્તાવાર રીતે આમ આદમી પાર્ટીના પંજાબથી રાજ્યસભાના સભ્ય અશોક મિત્તલને ફાળવવામાં આવ્યો હતો। નોંધનીય છે કે કેજરીવાલે સીએમ આવાસ છોડવાનો નિર્ણય કર્યા બાદ સાંસદો, ધારાસભ્યો અને કાઉન્સિલરો સહિત પાર્ટીના ઘણા નેતાઓએ તેમને તેમના નિવાસસ્થાનની ઓફર કરી હતી। કેજરીવાલ 2015થી જ મુખ્યમંત્રી તરીકે સિવિલ લાઇન્સ આવાસમાં રહેતા હતા।
ત્યારે નવા ઘરમાં શિફ્ટ થતા પહેલા અહીં પરિવાર સાથે પૂજા કરવામાં આવી હતી। ત્યારે કેજરીવાલનું નવું નિવાસસ્થાન રવિશંકર શુક્લા લેન ખાતે આમ આદમી પાર્ટી હેડક્વાર્ટર પાસે છે। આવાસમાં તે પોતાના પરિવાર સાથે રહેશે। મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જીબી પંત યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી ખાતે પહોંચ્યા હતા, જ્યાં 116માં અખિલ ભારતીય કિસાન મેળા અને કૃષિ ઉદ્યોગ પ્રદર્શન 2024ના ઉદઘાટન સમારોહમાં ભાગ લઈને કિસાન મેળાનું ઉદઘાટન કર્યું હતું। જે બાદ મુખ્યમંત્રીએ મેળાના સ્થળની મુલાકાત લીધી હતી। આ દરમિયાન મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે યુનિવર્સિટીનું હરિત ક્રાંતિમાં મોટું સ્થાન છે। ખેડૂતોની પ્રગતિમાં ખેડૂત મેળાઓ મોટી ભૂમિકા ભજવે છે। ખેડૂતો નવી ખેતીની ટેકનિકો સાથે સામે આવે છે। કિસાન મેળા એ કૃષિનો મોટો કુંભ છે, તેઓ ખેડૂતોને પ્રગતિશીલ બનાવવામાં મદદરૂપ થાય છે। અને ત્યારે કિસાન મેળામાં વિવિધ પેઢીઓના 210 મોટા અને 190 નાના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા। શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી। ગઈકાલે જ ધબડકા બાદ આજે સપ્તાહના છેલ્લા ટ્રેન્ડિંગ દિવસે પણ બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું। બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 253 પોઈન્ટ ઘટીને 82,284 પર ખુલ્યો હતો। શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના 30 શેરમાંથી 18 શેર રેડ સિગ્નલ પર ટ્રેડ થઈ રહ્યા હતા અને 12 શેર ગ્રીન સિગ્નલ પર ટ્રેડ થયા હતા। બીએસઈ અને એનએસઈ બંને પર આજે બેન્કિંગ શેર વધુ સારું પ્રદર્શન કરી રહ્યા હોય તેવું લાગ્યું છે, જ્યારે બીએસઈ પર બજાજ ફાઇનાન્સે સૌથી વધુ ઘટાડો નોંધાવ્યો છે। આ સાથે જ બેંક ઓફ બરોડા અને એચડીએફસી બેંકના શેરોમાં પણ મૂવમેન્ટ જોવા મળી હતી। ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો। ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અથડામણમાં થતા ટ્રેક્ટર ટ્રોલીમાં સવાર 10 શ્રમિકોના મોત થયા અને જ્યારે 3 લોકો ઘાયલ થયા। ઘાયલ લોકોને સારવાર માટે વારાણસીના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે। ટ્રેક્ટરની ટ્રોલીમાં 13 મજૂરો સવાર હતા। મજૂરો વારાણસીના રહેવાસી હતા। તમામ મજૂરો ઔરાઈના તિવારી ગામમાં કામ કરીને પાછા વારાણસી પરત ફરી રહ્યા હતા। અકસ્માતની માહિતી મળતા જ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું। માર્ગ અકસ્માત બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ વારાણસી પ્રયાગરાજ હાઈવે બ્લોક કરી દીધો હતો। ટ્રકે પહેલા એક બાઇકને પણ ટક્કર મારી હતી। આ પછી ટ્રક ચાલકે કાબુ ગુમાવ્યો અને ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાઈ। અકસ્માત બાદ ઘટના સ્થળે અરેરાટી ફેલાઈ ગઈ હતી। ગ્રામજનોએ લોકોને બહાર કાઢ્યા હતા। એમ્બ્યુલન્સ મારફતે ઘાયલ લોકોને પણ વારાણસી રિફર કરવામાં આવ્યા હતા। બોલિવૂડ એક્ટર ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે। 3 દિવસ પહેલા જ પગમાં અકસ્માતે ગોળી વાગવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારે આજે બપોરે 1 વાગ્યે જ તેમને રજા આપતા વ્હીલચેરમાં બેસીને હોસ્પિટલની બહાર આવ્યા હતા। તેમને જોવા માટે હોસ્પિટલની બહાર તેમના ચાહકોની ભીડ પણ જોવા મળી હતી। હાથ જોડીને ચાહકોનો આભાર માન્યો હતો। આ દરમિયાન તેમની પત્ની સુનીતા અને પુત્રી ટીના પણ તેમની સાથે જોવા મળ્યા હતા। ગોવિંદાએ કહ્યું કે પ્રેમ વરસાવવા માટે આપ સૌનો આભાર। હવે હું સ્વસ્થ થઈ ગયો છું। તમે બધાએ મારા માટે કરેલી પ્રાર્થનાઓ માટે હું તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું। આ સાથે જ તેમણે નવરાત્રિની શુભકામનાઓ પણ પાઠવી હતી। નોંધનીય છે કે 1 ઓક્ટોબર મંગળવારની સવારે તેમને લાયસન્સવાળી રિવોલ્વર સાફ કરતા સમયે જાતે જ અકસ્માતે પગમાં ગોળી વાગી ગઈ હતી અને જે બાદ ગોવિંદાને મુંબઈની ક્રિટિકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। અમેઠીમાં થયેલા હત્યાકાંડમાં આરોપીની તપાસ ચાલી રહી છે અને તે વચ્ચે ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં આરોપી ચંદન વર્માના વોટ્સએપ સ્ટેટસે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે। વાસ્તવમાં ચંદને સ્ટેટસમાં લખ્યું હતું કે 5 લોકો મરશે, હું તમને જલ્દી બતાવીશ। એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુનો કર્યા પછી ચંદન વર્મા પોતાને પણ ગોળી મારવા માંગતો હતો। કદાચ તેણે પોતાના સ્ટેટસ પર 5 લોકોનું હત્યા વિશે લખ્યું હતું। હાલ પોલીસે ચંદનની શોધમાં દરોડા પાડી રહ્યા છે। રાયબરેલી અને અમેઠી પોલીસની સંયુક્ત ટીમો દરોડા પાડી રહી છે।
રાયબરેલીના રહેવાસી ચંદન વર્મા, જેનું નામ આ હત્યા કેસમાં છે, તેણે શિક્ષકને તેના પરિવારની હત્યા કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર શિક્ષકને એક ગોળી વાગી હતી, જ્યારે પત્નીને 2 ગોળી વાગી હતી અને તે જ સમયે એક ગોળી છોકરીઓને વાગી હતી. દાણચોરી વિશે તો આપણે રોજ સાંભળતા જ હોય છે, પરંતુ હવે ચોંકાવનારા ખુલાસા થયા છે. તાજેતરમાં જ લોન્ચ આઈફોન 16ને લઈને લોકોમાં એક અલગ જ પ્રકારની દિવાંગી જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે હવે દિલ્હી એરપોર્ટથી આઈફોન 16 પ્રો મેક્સની દાણચોરીની ઘટના સામે આવી છે. વાસ્તવમાં દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે દેશમાં આઈફોન 16 પ્રો મેક્સની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહેલા 4 લોકોની અટકાયત કરી છે. હોંગકોંગથી આવી રહેલી એક મહિલાને કસ્ટમ અધિકારીઓએ રોકી હતી. તેણે તેની મેકઅપ બેગમાં 26 આઈફોન 16 પ્રો મેક્સ છુપાવ્યા હતા, જે ટીશ્યુ પેપરમાં છુપાવ્યા હતા. તો વિડીયોમાં અધિકારીઓ બોક્સમાં આઈફોન સાથે રેપર ખોલતા અને કુલ 12 આઈફોન એક પછી એક બહાર કાઢતા જોવા મળે છે. આ ઘટના 1 ઓક્ટોબરની છે, જ્યારે કસ્ટમ્સે દિલ્હી એરપોર્ટ પર એક જ દિવસમાં 38 આઈફોન 16 પ્રો મેક્સ જપ્ત કર્યા હતા. ઉત્તર બંગાળની ખાડી અને તેની આસપાસના વિસ્તારોમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યું છે. તે ચક્રવાતમાં પરિવર્તિત થવાની પણ સંભાવના છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 48 કલાકમાં તે વધુ મજબૂત થવાની સંભાવના છે, જેના કારણે પશ્ચિમ બંગાળ સહિત 13 રાજ્યોમાં 4 થી 8 ઓક્ટોબર સુધીના સમયગાળામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ, તમિલનાડુ, પોંડિચેરી, કેરળ અને કર્ણાટકના ઘણા વિસ્તારોમાં 4 થી 8 ઓક્ટોબર વચ્ચે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી એનસીઆરમાં પણ 5મી અને 6ઠી ઓક્ટોબરે વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલીક જગ્યાએ હળવો વરસાદ પણ પડી શકે છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની ભયાનક સ્થિતિ જોવા મળી રહી છે અને તે વચ્ચે જ અનેક દેશો શાંતિનો પ્રસ્તાવ મૂકી રહ્યા છે, પણ ઘણા દેશો તેમાં આગમાં ઘી હોમવા જેવું પણ કામ કરી રહ્યા છે. મધ્ય પૂર્વમાં ભયંકર યુદ્ધ ફાટી નીકળે એવા ભણકારા વાગી રહ્યા છે અને તેવામાં ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયાને ધમકી આપી છે. કિમે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે જો દક્ષિણ કોરિયા અને તેના સાથી યુનાઇટેડ સ્ટેટ્સ પ્યોંગયાંગના પ્રદેશ પર હુમલો કરશે તો તેમની સેના ખચકાટ વગર પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે. કિમ જોંગ ઉને યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના જોડાણ બદલ યુન સુક યોલની ટીકા પણ કરી હતી. કિમે કહ્યું કે તે સિયોલને વોશિંગ્ટન પ્રાદેશિક સુરક્ષા અને શાંતિ માટે ખતરારૂપ છે. મધ્ય આફ્રિકી દેશ કોંગોમાં કિવુ નામના તળાવમાં એક બોટ પલટી જતા ઓછામાં ઓછા 78 લોકોના મોત થયા છે. આ બોટમાં 278 લોકો સવાર હતા, જોકે મોતનો આંકડો હજુ પણ વધી શકે તેમ છે. આ ઘટના નજરે જોનાર લોકોએ જણાવ્યું હતું કે બોટમાં ક્ષમતા કરતા વધુ પ્રવાસીઓ સવાર હતા, જેથી બોટ માલિક અને સંચાલકોની બેદરકારીના લીધે આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં બોટ પહેલા એક તરફ ઝૂકેલી નજરે પડી રહી છે અને ત્યારબાદમાં તળાવના ઊંડા પાણીમાં ડૂબી જતી પણ દેખાય છે. અગાઉ જૂનમાં કોંગોની રાજધાની કિન્શાસા પાસે બોટ ડૂબી જતા 80 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા. કોંગોમાં આવી ઘટનાઓ સામાન્ય છે. અહીં બોટમાં મુસાફરોને લાઈફ જેકેટ પણ આપવામાં નથી આવતા. ગાંધીનગર અડાલજ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે જનસહાયક ટ્રસ્ટ દ્વારા રૂપિયા 50 કરોડના ખર્ચે બનાવેલ હોસ્પિટલનું લોકાર્પણ કરાયું હતું.
ગાંધીનગર અડાલજ ખાતે નિર્માણ પામેલ હીરામણી આરોગ્યધામના ઉદ્ઘાટન પ્રસંગે અમિત શાહ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. આ હોસ્પિટલ સેવાના ધોરણે લોકોની સુવિધામાં વધારો કરશે. હોસ્પિટલમાં ડાયાલિસિસ વિભાગ, પેથોલોજી લેબોરેટરી, કીમોથેરાપી વિભાગ, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, અદ્યતન ફિઝિયોથેરાપી જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના નાના જામપુરની બનાસ નદીના પટમાંથી સાદી રેતી ભરેલા 60 ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા હતા. આ સાથે જ 1,82,00,000નો મુદ્દામાલ પર ઝડપીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. પાલનપુર ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટરને જાણ કરાતા જ કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ 60 ડમ્પરોને સીઝ કરીને સિંહોરી પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા હતા. સુરતના માંગરોળમાં બિલ્ડિંગની ગેલેરીનો સ્લેબ ધરાઈ જતા વિદ્યાર્થીનું મોત થયું હતું. 3 વિદ્યાર્થીઓ સ્કૂલથી પરત ફરી રહ્યા હતા અને ત્યારે સ્લેબ ધરાશયી થયો હતો. 3 પૈકી એકને ગંભીર ઈજા થઈ જ્યારે એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. સુરત ગ્રામ્ય ડીવાયએસપી આર સરવૈયા ઘટના સ્થળે પહોંચ્યા, ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્રીજા માળેથી ગેલેરીનો અમુક પોર્શન નીચે પડેલો અને એ નીચે પડવાના કારણે અમુક પોપડા નીચે પડવાના કારણે એક બાળક છે દર્શીલ મિસ્ત્રી, ઉંમર વર્ષ 14, એ બાળકનું મૃત્યુ થયું છે અને 2 બાળકો જેમાં એક છોકરી અને એક છોકરો છે એમની બંનેને ઈજા થઈ છે. ઈજા પામનાર બંને બાળકોની હાલત સ્થિર છે, આઉટ ઓફ ડેન્જર છે અને સારવાર ચાલુ છે. મૃત્યુ થયેલા બાળકના બાબતે પોલીસ તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. બાળકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. સુરતમાં ભાઈ બહેનના સંબંધને શમશાર કરતી ઘટના સામે આવી છે. ડિંડોલી વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ક્રાઇમ પેટ્રોલ જોઈને ભાઈએ જ બહેનો પર દુષ્કર્મ આચર્યું. સગીરાને પેટમાં દુખાવો થતા પરિવારજનોને જાણ કરી હતી. માતા તબીબ પાસે લઈ જતા ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે ડિંડોલી પોલીસે માતાની ફરિયાદ નોંધી હતી. સગા ભાઈ સામે રેપ અને પોક્સો હેઠળ ગુનો નોંધાયો છે. ગીર જંગલ વિસ્તારમાં આવતા જૂનાગઢ સહિત 3 જિલ્લાના 197 ગામડાઓમાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાતા જ વિરોધનો મતપૂડો છંછેડાયો છે અને ખેડૂતો તેમજ ગ્રામજનો દ્વારા ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરવામાં પણ આવી રહ્યો છે. જેને લઈને ભારતીય કિસાન સંઘ અને 3 જિલ્લાના ખેડૂતો દ્વારા આજે જૂનાગઢ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય કિસાન સંઘ અને ખેડૂતો દ્વારા આ ઇકો સેન્સિટિવ ઝોનના જાહેરનામાને રદ કરવાની માંગ કરાઈ છે. ને ખેતીની અંદર જે જંગલી જાનવરો જે પાકને મોટું નુકસાન કરે છે તો એની સામે કોઈ જંગલ ખાતું કંઈ વળતર આપતું નથી કે ખેતીવાડી ખાતું વળતર નથી આપતું. અને જ્યારે અમારું નુકસાન થાય છે અને અમે રજૂઆત કરવા જઈએ તો કોઈ યોગ્ય પ્રત્યુત્તર મળતો નથી. અને ગામડાઓની અંદર જે ફોરેસ્ટ ખાતાના નાના અધિકારીઓ તરફથી શું છે રોપ જમાવવામાં આવે છે અને અમારી જે નુકસાની થઈ કોઈ વળતર આપતા નથી અને એની નોંધ નથી લેતા. ઇકો સેન્સિટિવ ઝોન 3 થી 4 જિલ્લા અમરેલી, જુનાગઢ અને સોમનાથમાં લાગુ કરવામાં આવ્યું છે. એમાં અમારે મેંદરડા તાલુકો, વિસાવદર તાલુકો અને ઘણા તાલુકા આવ્યા છે. તો એમાં ખાસ તો હું વાત કરું, મારા મેંદરડા તાલુકાની તો 20 થી 21 ગામનો એમાં સમાવેશ થયો છે. ત્યારે 8-10 કિલોમીટરની ત્રિજ્યામાં જે કાંઈ એનો વિસ્તાર વધારવામાં આવ્યો છે એને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થશે. જંગલી જનાવરને અને રંજાળ અને જે કાંઈ મૃત્યુના કિસ્સા અને ઢોરની જાનહાની અને પાકની જે કાંઈ ભેલાણના હિસાબે અમુક ઘણા પ્રશ્નોનો હજી નિવેડો નથી આવ્યો. આવો એક વિસ્તાર વધારવાનો કાયદો આવ્યો છે એ ખેડૂત માટે અન્યાય કરતા રહે છે. તેમજ જંગલના ઘણા પ્રશ્નો, દાખલા તરીકે અમારે અહીંયા લાઠીની વાત કરું તો ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જે નદીનું કામ ચાલી રહ્યું છે એમાં એમનો વિસ્તાર હશે ખાલી માટી નાખવાની છે એ જંગલની સાઈડના બાજુમાં, તો પણ એ જંગલ ખાતું નથી નાખવા દેતું. આ વિસ્તાર ફ્લોરાઇડ વાળો વિસ્તાર છે. આવડું મોટું 35 કિલોમીટરની નદીમાં
જ્યાં કામ થઈ રહ્યું છે એ કામ પણ અટકાવવામાં આવ્યું છે, એમની પણ અમે રજૂઆત કરી. તેમજ ખેડૂતોના ખેતરમાં જે આ રોજ ભૂંડ ભરી જાય છે તો આડેધડ ખેડૂતોની પાસેથી દંડ લેવામાં આવે છે. તેમજ આ રોજ છે એ વીઆઈપી જામ તો ગણીને તો રોજનું 500 થી 1000 રૂપિયાનું ખાય છે. વન્ય પ્રાણીઓના બાના હેઠળ ગામડાઓના ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. આના ભાગરૂપે આજે એક સમન્વય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ઇકોઝોનનો પણ પ્રશ્ન ઉઠ્યો હતો. એટલે એના માટે અમે ખેડૂતો દ્વારા સદંતર ઇકોઝોનનો અમે વિરોધ કરીએ છીએ અને અત્યારે જે જંગલ વિસ્તારમાંથી થતા પ્રસાર કેળાઓને રિપેર કરવા માટે જે કાંઈ મંજૂરીઓ લેવી પડતી હોય છે એ વારેખારે લેવી પડે છે, એ પણ ન લેવી જોઈએ. અને સ્થાનિક લોકોને જે ખેડૂતો રાત્રે વાડીએ જતા હોય અને ત્યારે રસ્તામાં હેરાન કરવામાં આવે છે એ પણ ન કરવામાં આવવા જોઈએ. આજે ઇકો સોસાયટી ઝોન 3 જિલ્લામાં લગાડવાની જે વાત છે એનું જાહેરનામું બહાર પડ્યું છે. એટલે ખેડૂતોની અંદર ફફડાટ છે, કારણ કે ખેડૂતો ખેતી છોડી દે એવી સ્થિતિ છે. હાલની અંદર પણ ખેડૂતો વાડીએ એના રસ્તાઓ રિપેર નથી થતા, એને વાડીએ કોઈ પણ પ્રાણીને મારણ કર્યું હોય તો એની ઉપર ત્રાસજનક સ્થિતિ જંગલ ખાતા દ્વારા કેસ કરવામાં આવે છે અને એનો કોઈ પણ પાક પાકી જાય તો એને લઈ આવવો હોય ગામમાં તો પણ એને હેરાન કરવામાં આવે છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના આક્ષેપ સામે આવ્યા હતા. તેમના દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ નિમણૂકમાં ભાજપની ગેરરીતિ તેમજ ગોઠવણ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ સાથે જ તેમના દ્વારા એક્ઝિક્યુટિવ કાઉન્સિલ નિમણૂક પર કાયદાકીય તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલના થયેલી નિમણૂક ભાજપાની ગોઠવણનો સીધો નમૂનો છે. ચેમ્બર ઓફ કોમર્સ આગળથી કોઈ નામ નથી માંગવામાં આવ્યું, એવું સ્પષ્ટ ચેમ્બર ઓફ કોમર્સ તરફથી પત્ર દ્વારા લખવામાં આવ્યું. એટલે કે આ સંપૂર્ણપણે રાજકીય દબાણ હેઠળ થયેલી નિમણૂક બારોબાર આવું પ્રતિનિધિત્વ કરીને જે યુનિવર્સિટીનો કાયદો છે એ કાયદાનું પણ ઉલ્લંઘન છે. રાજકોટના મવડી વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામમાં જય કિશન સ્કૂલ ચાલી રહી છે. ગેરકાયદેસર 3 માળનું બાંધકામ ખડકી દેવાયું છે અને તેની આરએમસીના તંત્રએ કોઈ કાર્યવાહી નથી કરી. સ્કૂલ પાસે બિલ્ડિંગનું બ્યુ પરમિશન કે ફાયર એનઓસી પણ નથી. સાગઠિયાના અધિકારીઓએ 2023માં ગેરકાયદેસર બાંધકામ હોવાની નોટિસ પણ ફટકારી હતી. સ્કૂલના સંચાલક રાજકીય વગ ધરાવતો હોવાનો પણ દાવો કરાયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોમાં સંપડાય છે. દુખાવાની દવાનો અભાવ સામે આવ્યો છે. દુખાવા માટે આપવામાં આવતું ડાયક્લોરિન ઇન્જેક્શન છેલ્લા 15 દિવસથી પૂર્ણ થઈ જતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ડાયક્લોરિન ઇન્જેક્શન ન હોય અને જેના કારણે પેરાસિટેમોલના ઇન્જેક્શન આપીને દર્દીઓને સારવાર અપાઈ રહી છે. પથરી અને મહિલા પ્રસૂતિના આશ્રય દુખાવાને હળવો ઉપાડવા માટે ડાયક્લોરિન ઇન્જેક્શન ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ હોસ્પિટલમાં ડાયક્લોરિન ઇન્જેક્શનનો અભાવ હોવાના કારણે પેરાસિટેમોલના ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે. આરએમઓ ડોક્ટર હર્ષદે જણાવ્યું હતું કે હાલ ડાયક્લોરિન ઇન્જેક્શનનો જથ્થો મેળવવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ઓપીડીમાં આવતા દર્દીઓને આ ઇન્જેક્શનની જરૂરિયાત રહેતી હોય છે. હાલમાં પેરાસિટેમોલના ઇન્જેક્શન આપીને દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. છેલ્લા 15 દિવસથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડાયક્લોરિન ઇન્જેક્શન પૂર્ણ થઈ ગઈ છે, છતાંય ક્યાંક ને ક્યાંક અત્યારે તેની જે ઘટ છે તે દેખાઈ રહી છે. હાલ વાત કરીએ તો આપણી સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલના આરએમઓ છે, એમની સાથે વાત કરીશું. સાહેબ, શું કહેશો? ખાસ તો છેલ્લા 15 દિવસથી ડાયક્લોરિન ઇન્જેક્શન પૂર્ણ થઈ ચૂકી છે, કઈ પ્રકારની હાલ અત્યારે પ્રોસેસ ચાલુ કરી છે અને ક્યાંક દર્દીઓ અત્યારે સમસ્યા વેઠી રહ્યા છે? ડાયક્લોરિન ઇન્જેક્શન માટે જરૂરી જે કાંઈ ખરીદી પ્રક્રિયા માટેની જે છે એ પ્રક્રિયા ચાલુ છે. ઝડપથી દર્દીઓને અવેલેબલ થઈ જાય તેવી અમે કોશિશ કરીએ છીએ અને જરૂર પડી અમે ડૉક્ટરને સૂચના પણ આપેલી છે કે ભાઈ ઓલ્ટરનેટ એમની જગ્યાએ જે જરૂર હોય એ ઇન્જેક્શન આપે. કઈ પ્રકારની ઓલ્ટરનેટ ઇન્જેક્શન હોય છે ડાયક્લોફિરિન સામે? પેરાસિટામોલ આપી શકો તમે ઇન્જેક્શન, ડાયસાઇક્લોમિન આપી શકો, ટ્રામાડોલ આપી શકો. જે પ્રમાણે દર્દીની બીમારી હોય એ પ્રમાણે ઓલ્ટરનેટ ઇન્જેક્શનની વ્યવસ્થા કરી શકાય. અને આ ઇન્જેક્શન કયા દર્દમાં વપરાતું હોય છે ખાસ? કિડનીનો જે પથરી હોય એમાં કોઈ પણ જાતના દુખાવામાં અને કોઈ પણ દર્દીને ફ્રેક્ચર થયું હોય ત્યાર પછી એને જે દુખાવો પડતો હોય, એપેન્ડિક્સનો દુખાવો હોય, ઘણા બધા જે શરીરમાં અલગ પ્રકારના દુખાવો હોય એમાં ઇન્જેક્શનની જરૂર પડતી હોય છે. મેન્યુફેક્ચરિંગ નથી થતું કે પછી ક્યાંક ને ક્યાંક અહીં એડમિનિસ્ટ્રેશન વિભાગમાં ક્યાંક અભાવ દેખાઈ રહ્યો છે?
ઇન્જેક્શન મગાવવા માટેની જે રૂટીન પ્રક્રિયા છે એ અમે ફોલો કરી છે અને ટૂંક સમયની અંદર ઇન્જેક્શન અવેલેબલ થશે એવી અમે કોશિશ કરીએ છીએ. ખાસ આ પહેલા પણ અનેક વખત એવું બન્યું છે કે દવાઓ હોય કે ઇન્જેક્શન હોય કે તેની ઘટ સામે આવી છે, એના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તો આ મૂળ કારણ શું છે આવી રીતના અચાનકથી સ્ટોક ખાલી થઈ જાય? અમે કોશિશ કરીએ છીએ જેટલું થાય એટલું દર્દીને હાલાકી ન ભોગવવી પડે એના માટે. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલના આરએમઓ કે જેઓ જણાવી રહ્યા છે કે દર્દીઓને હાલાકી ન થાય તેના માટે તેઓ પૂરેપૂરા પ્રયત્નશીલ છે, પણ ક્યાંક હાલ એવું લાગી રહ્યું છે કે એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટનો એક અભાવ દેખાઈ રહ્યો છે અને આ સાથે મેન્યુફેક્ચરિંગ યુનિટ થી પણ કદાચ તે ઇન્જેક્શન ન આવતું હોય એવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે સિવિલ હોસ્પિટલમાં વારંવાર આ પ્રકારની ઘટનાઓ છે તે સામે આવે છે અને તેના જ કારણે જે દર્દીઓ છે તેઓને હાલાકીનો સામનો કરવો પડે છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. આખા ગુજરાતમાં ચકચાર મચાવનારા દાહોદ બાળકી હત્યા કેસમાં પોલીસે આરોપી આચાર્ય સામે 12 જ દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. ગુનાઓને ઉકેલવા ભાગ્યે જ થતા ટેસ્ટ આ કેસમાં કરાયા હોવાનો પણ દાવો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યો છે. ગોવિંદ નટની ધરપકડ બાદ પોલીસે પ્રાથમિક ધોરણે વધારે પુરાવા મેળવવા માટે ગુનામાં વપરાયેલી બ્રેઝા કારની ફોરેન્સિક તપાસ પણ કરાવી હતી. કારની વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવા માટે ડીએનએ ડિવિઝનના 5 અધિકારીઓને આ તપાસ સોંપાઈ હતી. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. મંતવ્ય ન્યૂઝ પર આગળ નિહાળો મારો અવાજ. નમસ્કાર.